સુરતના ચોક બજાર પોલીસને મોટી સફળતા મળી છે। લગ્નના નામે લોકોને છેતરતી લૂંટેરી દુલ્હન ગેંગના 2 આરોપીઓને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી પાડ્યા છે। આરોપીઓમાં લૂંટેરી દુલ્હન રેખા દેવી યાદવ અને અજય ઉર્ફે સોનુ ગુપ્તાનો સમાવેશ થાય છે। પોલીસને મળેલી માહિતી અનુસાર આ ગેંગે ફૂલહારથી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 1,30,000 રૂપિયા લઈને દુલ્હન ફરાર થઈ જતી હતી। આમ લોકોને શિકાર બનાવીને છેતરપિંડી આચરતી હતી। ત્યારે હવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસની તપાસમાં આ ગેંગ દ્વારા અત્યાર સુધી 3 લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે સઘન તપાસ શરૂ કરી છે, જે બાદ આ ગેંગમાં બીજા કેટલા લોકો જોડાયા છે અને કેટલા આ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તે તપાસ શરૂ કરી હતી। આરોપીના વધુ પડતી હાજરી બોઈસર અવધનગર વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારની ચા નાસ્તા તથા કરિયાણાની દુકાનવાળાના વેશમાં પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન એમના સીડીઆર ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું। ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેઝ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે પીએસઆઈ છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલનું લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ, એટલે કે સોનુને ચાની કેટલી વાર ને બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે। તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે। ત્યારે પીએસઆઈ નીનામાં ત્યાં આગળ ચાની કેટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ ચા બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા એટલે ચાની કેટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે। એટલે જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેઝ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી